વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી। વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની ઉજવણી વડોદરાના કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગોને સાથે ઉજવી। પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને રાશન કીટ તેમજ શિયાળાની ઠંડીથી રાહત મળે તે માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। તેમજ પોતાનો જન્મદિવસ હોવાથી તમામ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી। પ્રજાની સેવા એ જ પ્રભુ સેવા છે તે સૂત્રને સાર્થક કરી બતાવવા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓની આ સેવાકીય પ્રવૃત્તિના કારણે જે તેઓ લોકપ્રિય ધારાસભ્યની હરોળમાં આવે છે। પોતાના જન્મદિવસની અનોખી ઉજવણીના કાર્યક્રમમાં પોતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના સમર્થકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। म्हणजे मी केली આજે મારા જન્મદિવસ દરમિયાન અમારા માતા પિતાના આશીર્વાદ લઈને દર વર્ષની માફક હું શરૂઆત કરતો હોઉં છું સેવાકીય કાર્યક્રમ। આજે પણ માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરને અનાજનું ચણ નાખીને ત્યાંથી અમારા બાજવા ખાતે નાના ભૂલકાઓએ, શિક્ષકોએ અને આચાર્યએ આજના દિવસની જે અમારા જન્મદિવસની ઉજવણી કરી, ખરેખર મારા માટે અનેરો ઉત્સાહ અને મારું નાનપણ એ લોકોએ યાદ કરાયું। ત્યાર પછી અમે દર વર્ષની માફક અમારા કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુની વચ્ચે હું દર વર્ષે જન્મદિવસ મનાવતો હોઉં છું। પ્રજ્ઞાચક્ષુને અનાજની કીટ, કંબલ અને ભોજન સાથે દર વર્ષની માફક મારો જન્મદિવસ કમાટી બાગ ખાતે અમે ઉજવતા હોય છીએ। અહીંયાથી પછી અમે વિકલાંગ બાળકો ગોરેજ ખાતે 200 થી 250 બાળકોની વચ્ચે વિકલાંગોને જમાડી અને અમે પણ ત્યાં ભોજન લઈને મારો જન્મદિવસ મનાવતા હોય છે। ત્યાર પછી ગૌશાળા ખાતે ગાયોને લાડુ, કેળા અને લીલો ઘાસચારો, એ પછી અમારી વાઘોડિયા વિધાનસભાના શહેરના મિત્રો તમામ લોકોને શુભેચ્છા માટે આવતા હોય છે। એ દરેક લોકો દુમાળ ખાતે સાંજે ભેગા થઈ અને પ્રીતિ ભોજન લઈ અને અમે છૂટા પડશું। આજે બાપુનો જન્મદિવસ હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અને ઘણા બધા અંધ તથા વિકલાંગ લાભાર્થીઓને બાપુએ કીટ આપી। હું માનું છું કે દરેક ધારાસભ્ય અને ઉદ્યોગપતિએ આમની પ્રેરણા લેવી જોઈએ અને જે ખરેખર આ કામગીરી એમની પ્રશંસનીય અને ગૌરવજનક છે। બાપુ હજારો વર્ષ જીવે અને આવી સેવા કરતા રહે એવી અમારી વિનંતી અને ઈશ્વર પાસે પ્રાર્થના કે આવા કાર્યો દરેક વ્યક્તિએ કરવા જોઈએ। સમાજમાં જો કંઈક આપ્યું હોય તો દિવ્યાંગો ઉપરાંત ગરીબોને આપવું જોઈએ। બાપુની પ્રેરણા લઈને આખા વિશ્વએ આ કાર્ય કરવું જોઈએ, ઉદ્યોગપતિઓએ, ધારાસભ્યોએ, સંસદ સભ્યોએ વગેરે। પણ ઘણા બધા સરકારી પ્રશ્નો હોય છે અંધજનોના, એનું નિરાકરણ થતું નથી। જો અંધજનોને જે પાસ મળે છે સમાજ સુરક્ષા દ્વારા, એ 2 મહિને મળે છે, એ મળવું જોઈએ। ઉપરાંત આ અંધજનો દૂર દૂરથી આવે છે, એક જ જગ્યાએ જો રહેતા હોય તો આવા જન્મદિવસ હજારો યોજાય। અને ઘણા અંધજનો કે અપંગો પાસે ભાડું નથી હોતું, એટલે આવી કેવી રીતે શકે? પણ બાપુએ એક ધ્યાન દોરવું જોઈએ કે એક જ જગ્યાએ જમીન આપી એક મુક્ત ટાવર ઊભું કરવું જોઈએ, જેથી અંધજનો અને અપંગો એક સાથે રહે અને એ એમના સ્થળે આવા જન્મદિવસ, આવા કાર્યક્રમો યોજવા જોઈએ। કારણ કે આવા
અનેક અંધજનો એવા છે કે જેમની પાસે ભાડું હોતું નથી અને રિક્ષાવાળાઓ બાકી ના રાખે. એટલે મારી વિનંતી કે બાપુ એવી જગ્યા આપે કે જેના દ્વારા આવી મકાનો ઊભા થાય ને અંધજનોનું એક અલગ સ્થાન ઊભું થાય અને હા બોલો અને એક દિવ્યાંગ નગર ઊભું થાય.